નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શનમ ગ્રુપના બિલ્ડરે પ્રવેશ દ્વાર બદલતા વડસર સ્થિત વણકરવાસ અને અન્ય સોસાયટીના રહીશોએ આમ આદમી પાર્ટીના વિરેન રામીની આગેવાનીમાં કોર્પોરેશનની મુખ્ય કચેરીએ મોરચા રૂપે પાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા, જ્યાં તેમનું ગેટ પર સિક્યોરિટી ગાર્ડ સાથે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો, જ્યાં બાદમાં મુખ્ય અગ્રણીઓને પ્રવેશ આપવામાં આવ્યો। કમિશનર શ્રી વ્યસ્ત હોવાને કારણે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તુવેર સાહેબને રજૂઆત કરવામાં આવી। વિનયભાઈ શું થયું? હવે એક આવેદન કરવા આવ્યા છે બિલ્ડર દ્વારા। બિલ્ડરે આ લોકોનો એરિયા કબજાવી લીધો છે, જે જગ્યાએ આવવા જવાનો રસ્તો છે કબજાવી લીધો છે, એના માટે આવેદન मुर्दाबाद मुर्दाबाद दर्शनम बिल्डर की तानाशाही नहीं चलेगी नहीं चलेगी दर्शनम बिल्डर की तानाशाही नहीं चलेगी नहीं चलेगी। આ બધું ટાઈમ પાસ કરવા છે આપણી જોડે, આપણે ગેટ ની ઉપર ટાઈમ પાસ કેમ કરાવ્યો? એટલે જ કરાવ્યો છે। આપણને દર વખતે આ કરાવે છે, આમ આદમી પાર્ટી આવે એટલે ચાલ સાઈડ માં આને ઉધાર અરે હવે કચરો થઈ અમે લોકો, અમે નેશનલ પાર્ટી છે, અમે નેશનલ પાર્ટી, અમને પણ અમારો જો હક હોય ને એ રીતે મળવો જોઈએ, બધાને મળે છે। એક સાધારણ વ્યક્તિને મળે છે, અમને કેમ નથી મળતા? આ લોકો આતંકવાદી છે યાર। અરે કોઈ મોટી બોલાવો, તમે અહીંયા બોલાવો, ચલો અહીંયા બેસી જાઓ, એમની ઓફિસમાં બોલાવો। રિવ્યુ મીટિંગ માં પૂછી ગયા છે, અમને નથી ખબર બધી કેમ ટાઈમ પાસ કર્યો ત્યાં અત્યારે? કલાકો થોડી મીટિંગ કરવાની, 10 મિનિટ સાંભળવાનું છે। તમે બોલાઈ લો ને પછી એ અમારે તમે બોલાઈ લો પછી તમે મીટિંગ કરવા તૈયાર છે। 10 મિનિટ સમસ્યા લઈ અને સ્થાનિક પ્રમુખ અને બધા લોકો આવ્યા છે। સાંભળીને સાહેબ આ કાગળને ખાલી કાગળ પૂરતું ના રાખતા, એને ઇમ્પ્લિમેન્ટ થાય એવું કરાવજો, નહીં તો અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છે, હવે ભગતસિંહના માર્ગે આવું ના પડે સાહેબ। એટલે બે હાથ જોડીને વિનંતી છે કે એમની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવું જોઈએ। સાહેબ મેં વણકરવાસમાંથી આવ્યો છું। હું મારું આજીવન મારું ત્યાં જ છે, જન્મભૂમિ છે અમારી વણકરવાસ, વડસર ગામના અમે વતની છે। અમારા ગામ વડસર વણકરવાસના ગેટ ઉપર નાની થોડી જગ્યા છે, જેમાં અમારા છોકરાઓ રમે છે કે તેને અમારી ગાડીઓ મુકાય છે। હવે આ જે દર્શનવાળાનો જે ગેટ હતો એ કોટેશ્વર બાજુ હતો, એને આ લોકોએ આ બાજુ અમારા દરવાજાની બહાર મૂકી દીધો। હવે અમારા છોકરાઓને કંઈ તમારી ગાડીઓ મૂકવાની નહીં તો તોડી નાખી જવાબદારી નહીં, એનો મતલબ અમને અમારી પર તાનાશાહી, અમારી પર દબાણ કરે છે, અમને ધમકાવે છે। હવે અમારા પાસે કોઈ સપોર્ટમાં છે નહીં, અમે જે ઘણા ગાંઠા નાના નાના અમારી પાસે છે છોકરાઓ, હવે અમે આ એ કરવા છે કે અમને ગેટ બંધ કરો, કેમ કે ઓલરેડી પેલી બાજુ ગેટ છે એમનો, એ ગેટ એમને આ બાજુ મૂકી દીધો છે ને એમને નુકસાન કરે છે, એના માટે અમે આવેદન રોડ છે, રોડ પર ગેટ મૂકે છે, રોડ છે એટલે બાજુમાં શ્રીજી ફ્લેટ છે, સાઈ વિલા છે, વણકરવાસ છે। વણકરવાસના ગેટ જે નાનું સર્કલ છે એ સર્કલ પર અમારી ગાડીઓ મુકાય છે, જે શ્રીજીને નહીં પ્રોબ્લેમ કે કોઈનો પ્રોબ્લેમ નહીં, પણ આ જે ગેટ બને છે મોટો ગેટ બને છે એ નુકસાન કરશે એમને। હવે છે ને તમે પરિમલ સાહેબ છે, પરિમલ સાહેબ હવે તમે આમાં એવું જોઈ લેવું પડશે કે એનો એપ્રોચ રોડ ક્યાં છે એ જોઈએ। સાહેબ બીજું એ લોકોએ જે જગ્યા બિલ્ડિંગ બનાવી છે બાંધકામ, એ અમારા લેવલ કરતા ઊંચું બનાવી છે, એ અમારા લેવલના લીધે અમને પાણી ઘરમાં નહીં આવે। સ્થળ તપાસ કરવી પડશે। ત્યાં જે બિલ્ડિંગ બની છે એનાથી અમારા ઘરમાં પાણી આવશે, અને વર્ષોથી અમારે ત્યાં વણકરવાસમાં પાણી આવે છે, આખા ગામમાં તો આવે છે, પણ વણકરવાસમાં હજુ કોઈનું ધ્યાન ગયું નહીં। આટલા વર્ષોમાં આજીવનથી અમે કહું છું, પેનલો બની બધાના ઘરમાં જ જતું રહ્યું સોસાયટી, તો બધાને ખબર પડી કે બધા ઘરમાં પાણી આવ્યું, પણ અમે તો ત્યાં જન્મ જ અમારો છે, અમારા ત્યાં તો પાણી વર્ષો વર્ષ આવે જ છે। વરસાદી ચેનલ ના હોય, વિશ્વામિત્રી નદી જાય છે અને પ્રતિબંધિત વિસ્તાર છે બંને બાજુએ, તેમ છતાં પણ આને પરમિશન આપી છે, એ કઈ રીતે આપી છે, શું છે, તપાસનો વિષય છે। એટલે એની અંદર પરિમલ સાહેબ હવે તમે આની અંદર કેટલું ઘટતું કરો છો? હવે કારણ કે ચેક કરેલું છે, સાઇટ વિઝિટ કરેલું છે, સાહેબ બપોર પછી જ કરાવો, કારણ કે એનું કારણ છે અત્યારે આ લોકોને ધમકી આપે છે કે ભાઈ તમે બધું અહીંથી હટાયેલું મૂકવાનું ને એવું જ કે છે કરાવી દઉં છું। સાહેબ જો એ ત્યાં છે ને, એક તો અમને કાસ બંધ કરી છે પહેલી વાર, એ કાસ બંધ કરવાના કારણે 2024 ની અંદર અમને ત્યાં ફ્લડ આવ્યો હતો,
એની અંદર જગ્યાએ આખી ચારો તરફ પાણી થઈ ગયું જ્યારે આ લોકો પ્રોજેક્ટ ચાલુ નતો કર્યો. હવે જે રોડ લેવલ છે એના કરતા 5 ફૂટ તો એ લોકોનું જ્યાંથી લેવલ ચાલુ થાય છે એટલે ગ્રાઉન્ડ લેવલ ત્યાંથી પ્લેન થઈ લોકોએ 5 ફૂટ હજુ વધારે લીધા એટલે 10 ફૂટ ઉપર આ લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું. હવે મને કહો સાહેબ કે રોડ લેવલ થી 10 ફૂટ ક્યારે ઊંચું કરી શકે માણસ? આવું કોઈ અપ્રુવલ મળે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ બી ઓલરેડી એ ફ્લડ ગ્રસિત એરિયા છે ઘણા બધા વર્ષોથી ત્યાં એટલો નીચાણ છે તમને ખબર છે કોટેશ્વર જે છે અને આપણે આ તમારું વડસર જે છે એ દર વખતે પાણીમાં જાય છે. આ લોકોને 10 દિવસ સુધી અનાજ પાણીથી વગર રહે છે. હવે આ લોકોએ 10 ફૂટ જો ઉપર બનાવી દે તો અને આટલો મોટો પ્રોજેક્ટ છે એ પાણી આખું આમના ઘરે આવી જશે આખું ઘર ડૂબી જશે. આ લોકોનો તો અસ્તિત્વનો ખતરો થઈ ગયો છે અને આ લોકો બિચારા બહુ જ ગરીબ લોકો છે વર્ષોથી રહે છે એમના પુરખોથી પુરખો એટલે કહેવાય ને તમે કે એમના દાદા પરદાદા ત્યાં રહેલા છે. હવે નોર્મલી એ લોકોના ઘરનો અંદર જવાનો રસ્તો બહુ નાનો સાંકડો છે ગામમાં તમને ખબર જ હોય એ લોકો બહાર જ પાર્કિંગ કરતા હોય. હવે એ અચાનક કહે છે કે ભાઈ નહીં કરીએ અમે અને આ જે પરમિશનો સાહેબ મળી છે એનઓસી જે આજુબાજુમાં કોઈ જે ત્રાહિત લોકોની લેવાની હોય છે આ લોકો પાસે તો આવ્યું નથી ત્રાહિત નહીં લેવા માટે તો એને પરમિશન કેવી રીતે મળી ગઈ કે અને કોટેશ્વર બાજુ બ્રિજ આવ્યો ત્યારે જ એને આ બાજુ કર્યું એનું કારણ શું અચાનક કેવી રીતે પરમિશન મળી જાય ભાઈ? એફએસઆઈ નું હોય છે પછી ટાઉન પ્લાનિંગ ના પરમિશન્સ હોય છે વહેલામાં વહેલી તકે તપાસ કરાવો અને કોઈ પણ સંજોગોમાં સાહેબ એને નોટિસ આપવાની તો આપી અને જે કાંઈ ઘટતું થતું એ ગરીબો માટે કરજો કારણ કે આ પરિવાર બધા ગરીબ છે. શું ફરિયાદ છે લખી છે ને? હા, લખી જ છે સાહેબ પણ એક વિનંતી છે સાહેબ તમને એક સિમ્પલ કહું છું કે વિનંતી છે કે અમારા પોલિટિકલ જે આવેદનો હોય છે ને એ આવેદનો ડસ્ટબિન માં જતા હોય છે અમને ખબર પડે આ જવું ના જોઈએ. ના આમાં તો સાહેબ આપણે આમાં જવું ના જોઈએ. તમને તમે 2 દિવસની અંદર પહેલા એ લોકો અગર સમજો કે મારી અંદર 54 વર્ષની ઉંમર થઈ હશે અત્યાર સુધી અમે આ ઓફિસને કોઈ પોલીસ આયા નહીં. જ્યારે અમને ઘર આવ્યું તો અમને ધમકી આપી ગયા ચલો હશે ચલો પણ કોઈ લિમિટ ઓવર થાય ને તો જ ઘર આવું આવી તો જ આવે. અમારે તો પૂર આવે છે અમે કોઈ કમ્પ્લેન કરી નહીં. બધા ન્યૂઝ વાળા આવે છે આ વરસાદ પાણીમાં વણકરવાસ પાણીમાં એવું કોઈ કીધું જ નહીં હજુ. નેચરલ કાસ હતો કે પછી નેચરલ કાસ્ટ છે મારી પાસે ફોટોગ્રાફ છે સાહેબ. નેચરલ કાસ્ટની ઉપર દિવાલ બાંધી છે મારી પાસે ફોટોગ્રાફ છે. એની બાજુમાં 30 મીટરમાં બાંધકામ ના કરી શકે ત્યાં બાંધકામ કરી દીધું છે. હા બિલકુલ છે. કોઈ પણ તમારું નામ કોન્ટેક્ટ નંબર લઈ લો અને બોલાવજો આપણે. છે અમારે લખેલું છે દિનેશભાઈ મકવાણા. હાલો તમારો નંબર આપી દો. દિનેશભાઈ મકવાણા.